વખતપર મેલડી માતાજીના મંદિરે પાટોત્સવનું આયોજન કરાયું. સુરેન્દ્રનગર સહેલા તાલુકાના વખતપર મેલડી માના મંદિરે પાટોત્સવમાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો, જ્યાં શાંતિ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળે છે. આ ગામમાં સોનગરા પરિવારે ઢાઢા મોરવાળી મેલડી માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. આ મંદિર માત્ર ઈંટો અને પથ્થરોનું માળખું ન હતું, પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું જીવિત પ્રતીક હતું. માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ નજીક આવતો ગયો તેમ ગામમાં ઉત્સાહ ઉમંગનો માહોલ છવાયો. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર વખતપર ગામ ભક્તિના રંગે રંગાઈ ગયું. મંદિર ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું, જેમાં દર્શનનો લાભ લેવા ભક્તોની ભીડ માતાજીના દર્શન માટે ઉમટી પડી હતી. માવજીદાતા ભગતના ભજનો અને લક્ષ્મણભાઈના ભક્તિમય વાતાવરણથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. દરેક વ્યક્તિ આ પવિત્ર કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું. આ ઘટનાએ વખતપર ગામના ઇતિહાસમાં એક સ્વર્ણ પુષ્ઠ ઉમેર્યું. ઢાઢા મોરવાળી મેલડી માતાજીનું મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ એકતા, સમર્પણ અને શ્રદ્ધાનું પ્રતીક બન્યું. આ મંદિરની સ્થાપનાએ ગામના લોકોને એકબીજા સાથે જોડ્યા અને તેમને એક નવી આશા અને શક્તિ આપી. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી.